હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. પછી અલગ અલગ જાતના ડોમ બનાવેલા છે. જો આ રીતના મંદિર છે, આ રીતના મંદિર આપેલા છે. તો આ રીતના વાહે જેવો ડોમ છે, ત્યાં અમારે કોન્ફરન્સ મીટિંગ છે. આ ડોમ છે એમાં, અને સામે જે છે ત્યાં બધા ભાષણ ને કથા વાર્તા ને એવું બધું હાલે છે. તો ગાઈસ, અહીંયા મોટા મોટા મંદિરોના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. એટલે બહુ મોટું કાર્યક્રમ છે હવે આપણે જેતલપુરમાં. આ બધા નવે નવ મંદિરો છે જે સ્વામિનારાયણ ભગવાને ખુદ સ્થાપિત કર્યા હતા. એના ખાલી એક ડેમો પીસ મતલબ સ્ટેચ્યુ બનાવેલા છે બધાય. પણ જે ઓરિજિનલ મંદિરો જે છે ને એના જેવા જ સેમ ટુ સેમ છે બનાવેલા. તમને હું એક ડેમો ખાલી પીસ બતાવું તમને. હું અત્યારે એની એક્ઝેક્ટ સામે જ ઊભો છું, તમે આ જોઈ શકો. નીચે અહીંયા આ બધી આપેલી છે. જો ક્યાંથી ક્યારે સ્થાપના કરેલી છે, નિમણૂક કોણે કરેલી છે. વૈષ્ણવાનંદ સ્વામીએ કરેલી છે આ નિમણૂક. તો અત્યારે મારે ખાલી કહેવાનું એટલું જ છે કે અવડું મોટું ખાલી આ તો એક જરી કેવો પાર્ટ છે. 100%માંથી ખાલી આ 5% 5% જ છે. પછી તો બહુ બધું બાકી. જો એક આ મંદિર છે, આ મંદિર છે, સામે એક મંદિર છે, એની બાજુમાં ઓલા ખૂણાવાળું એક મંદિર છે, આ મંદિર છે, પછી આ મંદિર છે. આખર તારે શું કેવું, આ કેવું સ્ટ્રક્ચર બનાવેલું છે. સ્ટ્રક્ચર ખૂબ મસ્ત છે અને આખો ડેમો પીસ આખો જબરજસ્ત બનાવ્યો. ઓરિજિનલનું જે મંદિર છે ને એ રીતું સેમ ટુ સેમ બનાવેલું છે. આ જો આખી એકદમ કોતરણી કામ ને બધું કમ્પ્લીટ જ રાખેલું છે. કમ્પ્લીટ છે. આપણે ખાલી અહીંયા એકવાર દર્શન કરવા આવ્યા છીએ. ભગવાનની મૂર્તિની બધું છે અહીંયા. જો આ રીતનું બધું સ્ટ્રક્ચર કરેલું છે. ટોટલી બધું એકદમ ઓરિજિનલ મંદિર હોય ને એવું જ લાગે છે. એમાં કાંઈ ફરક છે નહીં જાજુ. અત્યારે આપણે સ્કેનિંગ કરીને ચેકિંગ કરવાનું છે. અંદર કોન્ફરન્સમાં હમણાં જવાનું છે. કેવું એટેન્ડન્સ આપવી પડે. એ રીતનું ટેમ્પરેચર અહીંયા ભેગું કર્યું છે ને ડોમની અંદર. માત્ર એમ કહેવાય કે 30 ડિગ્રી જ છે. 12, 42, 40 ડિગ્રી જેવું. ત્યારે બધા ઊભા છે લાઈનમાં. આ ભાઈ બ્લોગ બનાવે છે. એ મિની બ્લોગ વાળો માણસ છે. આપણે આડા બ્લોગ વાળો માણસ છે. એ મિની બ્લોગ વાળો માણસ છે. કંઈક બે શબ્દો કહો ને આના વિશે. બે શબ્દ તો કાંઈ નહીં ભાઈ. આમાં તો આપણને કીધું છે કે ખેડૂત સહાય મતલબ ખેડૂતની લગતી છે. તો આપણે એટલે ખેતી લગતું છે એટલે બધા આવ્યા છે મોટા ભાગના. કારણ કે ખેતી સાથે જોડાયેલા મિત્રો છે બધા આપણી પાસે. જોઈ લો, આ મિત્ર છે. આણે વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે ભાઈ. क्या बोला तूने? આપણો ગાયક કલાકાર છે. આ બધા ને કલાકારો જ ભેગા છે. અરે ભાઈ, સ્કેનિંગ હાટું કઈ પટાપટી થઈ છે. બધા સ્કેન કરાવે. આપણા હોસ્ટેલ વાળો શું બધે દેખાય આવે સમજ્યા. શું કેવું તમારું? કાંઈ ને મજા આવે. ખાવા પીવાનો શું પ્રોગ્રામ? ખાવા સિવાય બીજું કઈ હુજતું જ નથી. એને એ હોસ્ટેલ વાળા છે એટલે એ તો રહેવાનું છે. હમણાં અમે કીધું કે નહીં, હોસ્ટેલ વાળા બધી જગ્યાએ દેખાય આવે. આ રીતની કીટું આપે છે મોટા. આપણે કોન્ફરન્સમાં જે ભાઈ જે નથી આવ્યા ને એને અફસોસ થવાનો છે. કારણ કે જો આ પેન ડાયરી વાયરી બધું આપશે. જે ડાયરી છે, એગ્રીકલ્ચર ને રિલેટેડ આ બધી વસ્તુ આવે છે. એટલે હજી જેને આવવું હોય એ પહોંચી જાજો. કીટાઈ મળી ગઈ. જો આપણને કીટાઈ મળી ગઈ. કેમ છે દર્શન? મજામાં? બસ ખાલી હાય કહી દઉં. ગજબ બેઇજ્જતી હે. આ આપણા એન્કર છે આજના. એન્કર બધું વ્યવસ્થા આને જ કરી છે એન્કરિંગની. અને બીકે ચાલાવાડિયા બોઈઝના બધા ટોટલી અહીંયા લાવવાની જવાબદારી આપણે દર્શનભાઈની છે. ચરકે શું કર્યું, કોન્ફરન્સ ચાલુ થઈ ગઈ છે એટલે અવાજ નહીં આવે. પતંજલિએ શું કર્યું, મહર્ષિ વાલ્મીકીનું યોગદાન શું છે, મહર્ષિ કશ્યપનું યોગદાન શું છે. પેનું હાટું રોવે છે. પેનું હાટું આવી પેનું મળી છે ને એના હાટું આ રોવે છે. ભાઈ મળી છે એમ કે ને. તું રેવા દે. તું પેલા એને દાઢી કપાઈ તો એને હીરાભાઈ સોલંકી છો કે બોલતો નહીં. હીરાભાઈ સોલંકી છે, કઈ બોલવા દાતું જ નથી. હાલો ભાઈ કારો. તો ભાઈ અત્યારે આપણને ભાખરભાઈ મળી ગયા છે. મિત ભાખરભાઈ. એને આપણે પૂછી જોઈએ કે આ કોન્ફરન્સનો શું કોન્સેપ્ટ છે ને બધું. A few moments later. આજે આપણે અહીંયા જેતલપુર મુકામે કોન્ફરન્સનું ખૂબ સરસ આયોજન કરેલું છે કે તમે આ જોઈ શકો છો. આ જોવો તમે, આ બધું કોન્ફરન્સનું આયોજન કરેલું છે. બહુ મોટું આયોજન. તો એક સમયે અનાજની ખૂબ અછત ઊભી થશે એટલે એક્સપોર્ટમાં પણ ખેતી વગર ઘટાડો થઈ શકે છે. તો આજનો જે યુવાધન છે એને ખેતી પ્રત્યે અવેર કરવા અને ખેતીમાં એવો લોકોને આગળ વધવા માટે આ એક મસ્ત કોન્ફરન્સનું આયોજન કરેલું છે. તે જમવાનું શું છે હવે? ભૂખ નથી લાગી છે ને? થોડી નથી. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है.
ये धंधा रेवा दे ने મને હસોડો મેળે થતો बहुत तेज हो रहा है ફોટો મારો નથી માર ફોન માં તને મેલ નથી આવતો એટલે તો ઉતારું છું ભાઈ આ ફોટો મુશ્કેલ છે તો વિલોગ ને ઉતારીને પાછો એડિટ કરી નાખજે એડિટ વેડિટ ન થાય તારા વિચારો કે તમ તારા આમાં સાચું આગળ વધશે કે વિચારો કઈશ ને તો ફેમસ મને ખેડૂત જ ઉછલાવે આપણે બધા વિડિયો જોયો તો સાચો ખેડૂત સાચો ખેડૂત એક ખાસ વાત ઈ કહેવાની એને મારે रुको जरा सबर करो વિદેશમાં બધા બીજા બધા દેશોમાં ખેડૂતના માલનો ભાવ ખેડૂત ખુદ કરે અને આપણા એક જ દેશમાં ખેડૂતના માલનો ભાવ વેપારી કેમ કરી જાય અને એ પણ પાણી જેવો હાથમાં લઈને એકડાની ગણતરીમાં ભાવ કરે 1 2 3 4 5 6 7 8 ની ગણતરીમાં ભાવ કરે નહીં વાત બરોબર એક દિવસ માળી આવે તો ને મહેનતની ખબર પડે એમ અહીંયા આવીને ખાલી મોટું ભાષણ દેવાથી હવે બંધ દે હવે સમજ રહ્યો આપ કાંઈ નહીં જમવાનું જ કહી દે હું છે જમવાનું બીજું બધું કયું કરે જમવાનું શું છે મને નથી ખબર હવે આ કે લાડુડી એક્સપ્રેસ છે તો લાડુડી દઈ છે મોહનથાળ લાડુડી સિવાય સ્વામિનારાયણમાં બીજું કાંઈ નથી. અત્યારે બધા જમવા તરફ આમ પેલી શું કહેવાય વાહે કૂતરા પડ્યા હોય ને કેમ ભાગતા હોય એવી રીતે ભાગે જા બધા એ રીતના ભાગે છે બધા જમવાના તો એવા શોખીન છે કારણ કે હોસ્ટેલમાં મૂળ રહ્યા ને હોસ્ટેલ વાળા બધી દેખાય આવે અગાઉ સુજલભાઈ બધાને મોર થોડા હતા ભાઈ આપણે તો ખાવા જોઈએ ભાઈ ખાતા પીતા કરનાર મોજ કરવાની છે જો અત્યારે બધા આગળ જાય છે હાય કરતો ને આ બધા આપણા મિત્રો જ છે બધા લાઈનમાં ઊભા હતા અને ખાલી એટલું સાંભળ્યું ને કે કેરી રસ છે એટલે બધા હે ને આમ ફાફડા ફાફડા થઈ ગયા કે આ તો કેરી રસ બાકા દી કે બોલાઈ દેવું છે શું કેવું એટલે તમે કઈ શું આ ચાલુ કીધું જમવા દો શાંતિથી ઠોકો 4 4 5 5 વાટકા ઠોકવાના જ છે પૂરે શું કરવા આવ્યો પબજી રમવા આવ્યો હતો सबसे पहले આવો પબજી રમવા જ આવે છે એક બાજુ નીંદર નથી આવતી ને એક આ પબજી વાળો જાય બેટા લાડલે वहाँ पे मुझे पता है पहले 2 दिन बात तो सही है कि वहाँ खड़ा रहना भी मुश्किल था इन दैट हॉट एनवायरनमेंट ऑल्सो दे स्टूड देयर विद a huge round of applause for their dedication. નહીં આવતા રહ્યો મહેફિલમાં બંકા બધા અહીંયા જ બેઠા છો ફાઇનલી મિત્રો હવે હોસ્ટેલ પૂગી ગયા અને રાત પડી ગઈ છે રાતના 11 વાગે હું આ ક્લિપ બનાવું છું કારણ કે મારે એન્ડ તો વિડીયોને કરવો જ પડશે તો અત્યાર સુધી જો તમે વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રામ